સ્મિત આ મૂવીવાળા કંઈ પણ સ્ક્રિપ્ટ લખી નાખે છે. સત્યભામાનો દીકરો નરકાસુર કેવી રીતે હોઈ શકે? અરે એ મૂવીની સ્ક્રિપ્ટ નથી, એ આપણા પુરાણોનો ઇતિહાસ છે. જો આધ્યાત્મિક દ્રષ્ટિએ જોઈએ તો નરકાસુર એ સત્યભામા કે જે ભૂદેવીના અવતાર છે અને વરાહ અવતાર આ બંનેનો પુત્ર છે. શું બોલે છે તને ખબર છે? વરાહ અવતાર સતયુગમાં થયો અને દ્વાપર યુગમાં સત્યભામાએ નરકાસુરને માર્યો. તો આ ટાઈમલાઈન કેવી રીતે સેટ થાય? જો સ્ટોરી કાંઈક આવી છે કે જ્યારે વરાહ અવતારે ભૂદેવી એટલે કે પૃથ્વીને સમુદ્રમાંથી બહાર કાઢી ત્યારે તેના સંસર્ગથી એક તેજસ્વી પુત્રનો જન્મ થયો કે જેનું નામ પડ્યું ભૌમાસુર એટલે કે ભૂમિનો પુત્ર. ત્યારે ભૂદેવીએ વિષ્ણુ ભગવાન પાસે એક વરદાન માગ્યું હતું કે તેનો પુત્ર અમર રહે. વિષ્ણુ ભગવાને વરદાન તો આપ્યું પણ સાથે એક કન્ડિશન મૂકી કે ભૌમાસુરને માત્ર એની માતા જ મારી શકશે. જો એ સતયુગથી જ જીવતો હોય તો પછી ત્રેતાયુગમાં ક્યાં ગાયબ થઈ ગયો? અરે એ ક્યાંય નહોતો ગયો. ત્રેતાયુગ દરમિયાન એ પ્રાજ જ્યોતિષપુર નામના એક રાજ્યમાં રાજ કરતો હતો અને વાલ્મીકી રામાયણના કિષ્કિંધા કાંડમાં આનો ઉલ્લેખ પણ જોવા મળે છે. નરકાસુર જન્મથી ખરાબ નહોતો. સતયુગ અને ત્રેતાયુગ દરમિયાન એ એક મર્યાદિત રાજા હતો. તો પછી એ અચાનક વિલન કેમ બની ગયો? દ્વાપરની શરૂઆતમાં એની સંગત થઈ બાણાસુરથી અને કુસંગતના કારણે એ દુરાચારી અને અત્યાચારી થયો. 16,000 જેટલી કન્યાઓને બંદી બનાવી દેવ માતા અદિતિના કુંડલ ચોર્યા કેમ કે તેને એવો અહંકાર આવી ગયો હતો કે તેની માતા તો તેને ક્યારેય નહીં મારે. પણ એ ભૂલી ગયો હતો કે દ્વાપર યુગમાં ભૂદેવીએ જ સત્યભામા તરીકે અવતાર લીધો છે. અચ્છા, એટલે ભગવાન શ્રી કૃષ્ણ યુદ્ધ માટે સત્યભામાને સાથે લઈ ગયા? હા, એટલે જ જ્યારે એનો અત્યાચાર ખૂબ વધવા માંડ્યો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ સત્યભામાને પણ યુદ્ધમાં એની સાથે લઈ ગયા અને યુદ્ધમાં મૂર્છિત થવાનું નાટક કર્યું. એટલે જ સત્યભામાએ શસ્ત્ર ઉઠાવ્યા અને ભૌમાસુરનો વધ કર્યો. ભાઈ સાબ, આપણો ઇતિહાસ પણ ગજબ છે. ક્યાંથી કડી જોડે છે. દોસ્તો, આપણો ઇતિહાસ આવા જ લોજિકથી ભરપૂર ભરેલો છે. આવી જ વાતો વધુ જાણવા માટે અત્યારે જ ફોલો કરો.